વિદ્યાર્થી મિત્રો, શ્રી કૃષ્ણ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય આસપાસ પ્રકરણ 7 રિયાની ટ્રેન મોડી પડે તેનો ભાગ 2 જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 2ની શરૂઆત કરીએ એ પહેલાં આપણે આગળના વિડીયોની અંદર એટલે કે ભાગ 1ની અંદર શું શીખ્યા હતા તે વિશે ટૂંકમાં માહિતી મેળવી. તો પહેલું તો આપણે જોયું હતું કે ટ્રેન મોડી પડવાના કારણો કયા કયા હોઈ શકે તે આપણે જાણ્યું હતું. ટ્રેન કેવી રીતે શા માટે મોડી પડે છે તેના વિશેની માહિતી મેળવી હતી. પછી રેલવે સ્ટેશનની સુવિધાઓ વિશે બધા સ્થળોની માહિતી મેળવી હતી, જેમ કે ટિકિટ બારી, ઇન્ક્વાયરી ઓફિસ, પ્રતીક્ષા ખંડ, ટિકિટ ચેકરની રૂમ, પાર્સલ રૂમ, રેલવે પોલીસ ચોકી, આ બધી સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી. આ ઉપરાંત આપણે રેલવે ફાટક વિશે પણ માહિતી મેળવી હતી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે ભાગ 2ની અંદર આપણે પુલથી શરૂઆત કરીશું. તો ચાલો પુલથી શરૂઆત કરીએ. મિત્રો, આપણે પુલ વિશેની માહિતી મેળવીએ એ પહેલાં આપણે રેલવે ફાટકના નિયમો વિશે જાણકારી મેળવીએ. તો રેલવે ફાટકના નિયમો કયા કયા છે? તો વિદ્યાર્થી મિત્રો, ફાટક બંધ કરનાર ફાટક બંધ કરવાની શરૂઆત કરે, અને જો આપણે ફાટકની બહાર હોય તો અંદર ન જવું જોઈએ. પહેલાં તો જો ફાટક બંધ કરવાની શરૂઆત કરતા હોય ત્યારે શું કરવું પડે? આપણે ફાટકની અંદર ન જવું જોઈએ. પહેલું કારણ એ નિયમ છે. જ્યારે બીજો નિયમ એવો છે કે જો આપણે ફાટકની વચ્ચે હોઈએ તો ઝડપથી ફાટકની બહાર નીકળી જવું જોઈએ. ફાટક બંધ હોય ત્યારે પોતાનું વાહન બંધ રાખવું જોઈએ. બંધ ફાટકના સળિયા નીચેથી નીકળવું ન જોઈએ. આ નિયમોનું વિદ્યાર્થી મિત્રો આપણે પાલન કરવું જોઈએ. ત્યાર પછી આપણને એવો વિચાર આવે કે રેલવે ફાટક ક્યાં અને કેમ મૂકવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, તેનો જવાબ આપણે આ પ્રમાણે લખી શકીએ કે રોડ પર ચાલતા વાહનો અને રેલનો અકસ્માત ન થાય તે માટે અને આપણી સલામતી માટે જ્યાં રોડ અને રેલવેના પાટા એકબીજા પરથી પસાર થતા હોય ત્યાં રેલવે ફાટક મૂકવામાં આવે છે. તો ખ્યાલ આવ્યો ને? તો હવે આપણે પુલ વિશેની માહિતી મેળવી. રિયા શું કહે છે? હું આંખો બંધ કરીને બારી પાસે બેઠી હતી. રિયા શું કહે છે કે હું આંખો બંધ કરી અને બારી પાસે બેઠી હતી. બરાબર છે. તો અચાનક ટ્રેન ચાલવાનો અવાજ બદલાઈ ગયો. અચાનક શું થાય છે? ટ્રેન ચાલવાનો અવાજ બદલાઈ ગયો. ખડ 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 ખડ, એટલે કે મેં મારી આંખો ખોલી. એટલે રિયા કહે છે કે ટ્રેન ચાલવાનો અવાજ કેવો આવ્યો? ખડ 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 ખડ. એટલે એણે એની આંખો ખોલી. અનુમાન કરી મેં શું જોયું હશે? અનુમાન કરો મેં શું જોયું હશે? તો મારી એક ટ્રેન, એટલે કે રિયાએ શું જોયું હતું? તો કે મારી એક ટ્રેન મોટી નદી પરના પુલ પરથી પસાર થઈ રહી હતી. શું હતું? મોટી નદીના પુલ પરથી પસાર થઈ રહી હતી. રિયાની ટ્રેન ક્યાંથી પસાર થઈ રહી હતી? મોટી નદીના પુલ પરથી પસાર કરી રહી હતી. તો મમ્મીએ કહ્યું આ નર્મદા નદીનો પુલ છે. એટલે એના મમ્મીએ એને શું કહ્યું કે આ નર્મદા નદીનો પુલ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ ચિત્રની અંદર જોઈ શકો છો. આ પહેલો પુલ છે તે નર્મદા નદીનો પુલ છે અને તેને ગોલ્ડન બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. આ પુલને કેવો બ્રિજ કહેવામાં આવે છે? ગોલ્ડન બ્રિજ. વિદ્યાર્થી મિત્રો, તમે આ બ્રિજ ઉપરથી ઘણી વખત પસાર થયા હશો. જ્યારે તમે સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતા હો ત્યારે નર્મદા નદી ઉપર આ ગોલ્ડન બ્રિજ આવે છે. કેવો આવે છે? નર્મદા નદી ઉપર બાંધેલો ગોલ્ડન બ્રિજ છે. અને આ વિદ્યાર્થી મિત્રો કેટલા સમયથી બાંધવામાં આવે છે? કે જ્યારે ભારત દેશમાં અંગ્રેજો રાજ્ય કરતા હતા ત્યારે ત્યારના સમયમાં વાહનોની અવરજવર પુલ ઉપર છે આ બાજુથી સામે બાજુ જવા માટે આ નદી ઉપર, નર્મદા નદી ઉપર આ પુલ બાંધવામાં આવ્યો હતો. ત્યારે આ પુલનું નામ ગોલ્ડન બ્રિજ આપવામાં આવ્યું હતું. એટલે કે અંગ્રેજોના સમયથી આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. હાલના તકે પણ એને ખૂબ જ મજબૂતાઈથી બનાવેલો છે. તમે ત્યાંથી પસાર થાઓ, દિવસના પસાર થાઓ તો તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ એનું ગોલ્ડન બ્રિજનું ચિત્ર છે. તો એ તમને ખ્યાલ આવી ગયો. તો આ ગુજરાતની સૌથી મોટી નદી છે. તો ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? નર્મદા નદી. નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી છે. નર્મદા નદીનો પુલ છે અને એ ગુજરાતની સૌથી મોટી નદી છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી આપણે બીજો પુલ, તમે અહીંયા ચિત્રની અંદર જોઈ શકો છો. બીજો પુલ છે તે પણ નર્મદા નદી ઉપર બાંધવામાં આવ્યો છે.
એ પુલનું નામ છે કેબલ બ્રિજ. આ પુલનું નામ શું છે? કેબલ બ્રિજ. આ બ્રિજ જ્યારે અત્યારે ખૂબ જ વાહનોની મોટા પ્રમાણમાં હોવાના કારણે શું થાય છે, વાહનોની અવર જવર ખૂબ જ વધી ગઈ છે, જેના કારણે આ ગોલ્ડન બ્રિજ સાંકડો પડતો હોવાને કારણે ટ્રાફિક ખૂબ જ થઈ જતું હતું. તેથી આ કેબલ બ્રિજ બનાવવામાં આવ્યો. શું કરવામાં આવ્યું? કેબલ બ્રિજ બનાવવામાં આવ્યો છે. તો આ નર્મદા નદી ઉપરનો આ કેબલ બ્રિજ છે તે જોઈ શકો છો, બરાબર છે. થોડેક દૂર એટલે કે તેનું પાણી ગુજરાતની આ સૌથી મોટી નદી નર્મદા નદી છે, તેનું પાણી નહેર દ્વારા દૂર દૂરના વિસ્તાર સુધી પહોંચાડવામાં આવે છે. એટલે કે નર્મદા નદીનું પાણી નહેર દ્વારા દૂર દૂરના વિસ્તાર સુધી પહોંચાડવામાં આવ્યું છે. થોડેક દૂર બીજા 2 પુલ પણ દેખાતા હતા. થોડેક દૂર તો બીજા 2 પણ પુલ દેખાતા હતા. તેના પરથી નાના મોટા વાહનો પસાર થઈ રહ્યા હતા. તેના ઉપરથી નાના મોટા વાહનો પસાર થઈ રહ્યા હતા. પપ્પાએ કહ્યું જે પહેલો પુલ દેખાય છે તેને ગોલ્ડન બ્રિજ કહેવાય છે. તે ખૂબ જ જૂનો અને મજબૂત પુલ છે. કેવો છે? આપણે આગળ સમજ્યા હતા તે ખૂબ જ જૂનો, એટલે કે અંગ્રેજો જ્યારે ભારત દેશ ઉપર રાજ્ય કરતા હતા ત્યારના સમયનો છે. એટલે કે તે ખૂબ જ જૂનો અને મજબૂત પુલ છે. તેનાથી આગળ જે પુલ દેખાય છે તે નર્મદા નદી પર આ નવો બાંધેલો પુલ છે. એટલે કે આ નવો બાંધેલો પુલ છે તે નર્મદા નદી પર નવો બાંધેલો પુલ છે. તે ભારતના સૌથી મોટા કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કેબલ બ્રિજ છે એ ભારત દેશનો સૌથી મોટો કેબલ બ્રિજ પુલ તરીકે ઓળખાય છે. ખ્યાલ આવી ગયો ને? તો નર્મદા નદી ઉપર કયા કયા 2 પુલ બાંધવામાં આવ્યા છે? અહીંયા તો કે ગોલ્ડન બ્રિજ અને કેબલ બ્રિજ, બરાબર છે. તો ત્યાર પછી હવે આપણે આગળ જોઈશું કે ઉનાળો હોવા છતાં પણ નદીમાં પાણી ખૂબ જ હતું. ઉનાળો હતો તેમ છતાં પણ નદીમાં શું હતું? પાણી ખૂબ જ હતું. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ એક ચિત્ર જોઈ શકો છો. આ પણ નદીના પુલ ઉપરથી ટ્રેન પસાર થઈ રહી છે, તમને અહીંયા દેખાય છે. અને માછલા પકડવા જાળ પાથરીને બેઠેલા જોવા મળે છે. કેટલાક માછીમારો નાવડીમાં માછલા પકડવા જાળ પાથરીને બેઠેલા જોવા મળ્યા. એટલે કે આ હોડી છે તેની અંદર માછીમારો બેઠેલા હોય તેવું દેખાય છે. પુલ લાંબો હોવાથી આ બધું ઘણું જોવાની ખૂબ જ મજા આવી. પુલ લાંબો હોવાને કારણે તેને આ બધું જોવાની ખૂબ જ મજા આવે છે. રિયાના પપ્પાએ તેને આગળ સમજાવતા કહ્યું, તમે રાત્રે સૂતા હતા ત્યારે આપણી ટ્રેન, એટલે એમની ટ્રેન, રિયાની ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર અને વિશ્વામિત્રી જેવી મોટી નદીના પુલ પરથી પસાર થઈ હતી. હવે આગળ સુરત પાસે તાપી નદીનો પુલ આવશે તે જોવાનું ચૂકતા નહીં. એટલે કે એના રિયાના પપ્પા શું કહે છે કે તમે લોકો સૂતા હતા ત્યારે આપણી ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર અને વિશ્વામિત્રી જેવી મોટી નદીના પુલ પરથી પસાર થઈ હતી. હવે આગળ સુરત પાસે તાપી નદીનો પુલ આવશે તે જોવાનું ચૂકતા નહીં. એટલે કે હવે તમે લોકો તાપી નદીનો જે પુલ આવે તે જોવાનું ચૂકી જતા નહીં, તે ખાસ જોજો, બરાબર છે. તો હવે આપણે આગળ જોઈએ. બહારના દૃશ્યો જોવાની ખૂબ જ મજા આવી. રિયા શું કહે છે? બહારના દૃશ્યો જોવાની ખૂબ જ મજા આવી. નદી કિનારાના વિસ્તારમાં લીલા પાકવાળા ખેતરો જોવા મળ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ તમે જુઓ ટ્રેન પસાર થઈ રહી છે ત્યારે બાજુમાં લીલી વનરાઈ દેખાઈ રહી છે, બરાબર છે. લીલાછમ વૃક્ષો તે જોવા મળ્યા છે, બરાબર છે. તમને ચિત્રની અંદર જોઈ શકો છો. તો કેટલાક ખેતરોમાં કેળાની ખેતી જોવા મળે. રિયાને શું જોયું? કેટલાક ખેતરોમાં કેળાની ખેતી જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ અહીંયાથી બહાર જાઓ ત્યારે આમ દૂર દૂર જતા હોય ત્યારે રસ્તામાં તમે જોજો કેળના ખેતરો જોવા મળશે. ત્યાં કેળો ઊભી હોય છે ને એની અંદર કેળા આવેલા દેખાતા હોય છે. કેળાની મોટી મોટી લૂંબો આવેલી જોઈશે. તો ચારે બાજુ લીલાછમ વૃક્ષો પણ જોવા મળ્યા. તો આ ચિત્રમાં તમે જોઈ શકો છો આ લીલાછમ વૃક્ષો છે. પવન પણ ખૂબ ઠંડો આવતો હતો. શું હતું? પવન પણ ખૂબ ઠંડો
આવતો હતો. આવી ઠંડી હવાનો અનુભવ મને ગાંધીધામમાં થયો નથી. રિયા શું કહે છે? આવી ઠંડી હવાનો અનુભવ તેને તેના ગાંધીધામમાં થયો ન હતો. મિત્રો, અમે બહારનું વાતાવરણ જોવામાં મશગુલ હતા. રિયા શું કહે છે કે અમે બહારનું વાતાવરણ જોવામાં મશગુલ હતા. ત્યાં મમ્મીના મોબાઈલ પર મામાનો ફોન આવ્યો. જ્યારે આ લોકો બહારનું વાતાવરણ જોવામાં તલ્લીન થઈ ગયા હતા, મશગુલ થઈ ગયા હતા, ત્યારે એના મમ્મીના ફોનની અંદર રિયાના મામાનો ફોન આવે છે. તે અમને રેલવે સ્ટેશન લેવા આવવાના હતા. એટલે કે તે કોને રેલવે સ્ટેશન ઉપર રિયાના કુટુંબને લેવા આવવાના હતા. મમ્મીએ સમાચાર આપ્યા. એટલા માટે સમાચાર આપ્યા કે અમારી ટ્રેન 2 કલાક મોડી ચાલે છે, માટે અમે 8:25 કલાકે પહોંચવાના બદલે હવે 10:25 કલાકે પહોંચીશું. એટલે એ લોકોની ટ્રેન 2 કલાક મોડી હતી, તે મોડી ચાલે છે. તેથી આપણે જોયું હતું ને કે વડોદરા સ્ટેશનથી એ ટ્રેન 2 કલાક મોડી ચાલી. તેથી શું થયું? 8:25 કલાકે તેઓ વાપી પહોંચવાના હતા. એના બદલે હવે તેઓ 10:25 કલાકે એટલે કે 10 કલાક અને 25 મિનિટે તેઓ પહોંચશે, એવું એણે કહ્યું, એના મમ્મીએ. બરાબર છે. હવે ત્યાર પછી અહીંયા આપણને પ્રશ્ન છે કે તમે પુલ જોયા છે? ક્યાં ક્યાં? તો એની વિશે આપણે માહિતી મિત્રો, તમે સુરત શહેરમાં રહો છો, બરાબર છે ને? તો તમે કયા કયા પુલ જોયા હશે? તો કે સુરત શહેરમાં જે રસ્તાઓ ઉપર મોટા મોટા પુલો બાંધવામાં આવેલા છે, બરાબર છે. લોકોની અવર જવરમાં કંઈ તકલીફ ન થાય અને ભીડ ન ઊભી થાય તે માટે સુરત શહેરમાં ઝાડની જેમ મોટા મોટા ઝાડની જેમ પથરાયેલા છે પુલ, બરાબર છે. તો અમે એટલે તમે અહીંયા લખી શકો છો કે અમે સૌજી કોરાટ બ્રિજ જોયો છે, તમે જોયો છે બધાએ. આ ઉપરાંત નર્મદા નદીનો પુલ, તાપી નદીનો પુલ, વરાછાનો પુલ, આમ દરેક વિસ્તારના તમે પુલ ઉપરથી પસાર થયા છો. એટલે કે રોડ ઉપર આ બધા પુલો બનાવવામાં આવ્યા છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રમાણે અહીંયા જવાબ લખી શકો છો. ત્યાર પછી બીજો પ્રશ્ન એવો છે કે તમારા વિસ્તારમાં કઈ કઈ નદીઓ આવેલી છે? તે નદી પર કઈ કઈ જગ્યાએ પુલ બાંધેલા છે તે વિચારીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણા વિસ્તારમાં એટલે કે સુરત શહેરમાં રહીએ છીએ, એટલે સુરત શહેર કઈ નદીને કિનારે વસેલું છે કહો જોઈએ? તો કે તાપી નદીની, બરાબર છે. તો અમારા વિસ્તારમાં તાપી અને નર્મદા નદી આવેલી છે. તાપી નદી પર કઈ બંધ અને કાકરાપાર બંધ બાંધેલા છે, બરાબર છે. અને નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજ અને કેબલ બ્રિજ બાંધેલા છે. ખ્યાલ આવી ગયો? તો કે અમારા વિસ્તારમાં તાપી અને નર્મદા નદી આવેલી છે. તાપી નદી ઉપર કઈ બંધ, કાકરાપાર બંધ આવેલા છે. નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજ અને કેબલ બ્રિજ બાંધેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણને એવો વિચાર થાય કે નદી પર પુલ કેમ બનાવવા પડે છે? તો તે વિચારીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો આપણને 2 જ લીટી આપેલી છે, એટલે અહીંયા આપણે ટૂંકમાં જવાબ લખીશું, પરંતુ તેનો વિચાર આપણે અહીંયા હું રજૂ કરું છું કે શા માટે બાંધવામાં આવે છે તે જોઈએ. તો પેલા નદીની વચ્ચે થઈને લોકો અને વાહનોની અવર જવરનો રસ્તો નીકળતો હોય ત્યારે નદી પર પુલ બાંધવાની જરૂર પડે છે. એક કારણ અહીંયા આપણે લખી શકીએ, કહ્યું કે નદીની વચ્ચે થઈને લોકો અને વાહનોની અવર જવરનો રસ્તો નીકળતો હોય ત્યારે નદી પર પુલ બાંધવાની જરૂર પડે છે. ત્યાર પછી આપણે એવું પણ લખી શકીએ કે નદીમાં 12 માસ પાણી રહેતું હોય અથવા તો ચોમાસા દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય, નદીમાં પૂર જેવી સ્થિતિ હોય. આ કારણે લોકોને નદીના એક છેડેથી બીજા છેડા પર જવામાં ખૂબ જ તકલીફ પડે છે. શું થાય? ખૂબ જ તકલીફ પડે છે. તો આ સમસ્યાઓના નિવારણ માટે અને લોકોની સગવડ અને સુખાકારી માટે નદી પર પુલ બનાવવા પડે છે. ખ્યાલ આવ્યો? શા માટે નદી પર પુલ બનાવવામાં આવે છે? તો જો ફરીથી સમજીએ કે નદીની વચ્ચે થઈને લોકો અને વાહનોની અવર જવરનો રસ્તો નીકળતો હોય ત્યારે નદી પર પુલ બાંધવાની જરૂર પડે છે, બરાબર છે. ત્યાર પછી નદીમાં 12 માસ પાણી રહેતું હોય અથવા તો ચોમાસા દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ
વધુ હોય, એટલે કે આગળ ખૂબ જ વરસાદ થયો હોય તો એ વરસાદી પાણી નદીમાં સંગ્રહ થાય તો ખૂબ જ પ્રવાહ વધી જતો હોય છે. નદીમાં પૂર જેવી સ્થિતિ હોય છે. ઘણી વખત આપણે જોઈએ ઉપરવાસની અંદર આપણે ખૂબ જ વરસાદ થાય ત્યારે તાપી નદીની અંદર ખૂબ જ પાણી આવી જાય છે અને નદી ઓવરફ્લો થાય ત્યારે શું કરવામાં આવે છે, એને થોડું થોડું પાણી છોડવામાં આવે છે જેથી કરી અને પૂર જેવી સ્થિતિ ન ઊભી થાય. ખ્યાલ છે તમને 2006ની અંદર તમે સાંભળ્યું છે કે પૂર આવ્યું હતું, બરાબર છે? ત્યારે આપણા સુરતના ઘણા બધા વિસ્તારો પાણીની અંદર ડૂબી ગયા હતા. તો એવી પરિસ્થિતિ ન સર્જાય એટલા માટે શું કરવું પડે છે, નદી ઉપર પુલ બાંધવામાં આવે છે. આ કારણે લોકોને નદીના એક છેડેથી બીજા છેડે પર જવા ખૂબ જ તકલીફ પડે છે. આ સમસ્યાઓના નિવારણ માટે અને લોકોની સગવડ અને સુખ કાર્ય માટે નદી પર પુલ બાંધવામાં પડે છે, પુલ બનાવવા પડે છે અથવા તો પુલ બાંધવામાં આવે છે. ખ્યાલ આવ્યો? મિત્રો, અહીંયા એક પહેલો પ્રશ્ન એવો છે કે તમે ક્યારે પુલ પરથી પસાર થયા છો? તો ક્યાં? તો તમે એમાં આ પ્રમાણે જવાબ લખી શકો છો. હું બોલું છું તે પ્રમાણે કે હા, અમે પુલ ઉપરથી પસાર થયા હતા. જ્યારે સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતા હતા ત્યારે નર્મદા નદીના પુલ પરથી પસાર થયા હતા. એ તમે એમ લખી શકો છો. હા, અમે અમારા વતન એટલે કે સૌરાષ્ટ્રમાં જતા હતા. હા, અમે પુલ પરથી પસાર થયા છીએ. પુલ પરથી પસાર થયા છીએ. તો ક્યાં? તો કે જ્યારે અમે સુરતથી અમારા વતનમાં જતા હતા, સુરતથી અમારા વતન તરફ જતા હતા ત્યારે નર્મદા નદીના પુલ પરથી પસાર થયા હતા. તમે એ પ્રમાણે જવાબ લખી શકો છો, બરાબર છે? ત્યાર પછી હવે બીજો પ્રશ્નનો જવાબ જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે કે તમે પુલની આજુબાજુમાં શું જોયું? તો વિદ્યાર્થી મિત્રો, તેનો જવાબ તમે આ પ્રમાણે લખી શકો છો કે અમે તાપી નદી પુલ પરથી પસાર થતા જોઈ હતી, બરાબર છે? તમે કયા પુલ પરથી? અમે તાપી નદી પુલ પરથી પસાર થતા નદી જોઈ. પુલની શરૂઆતમાં નદીની બાજુમાં થોડાક ઝૂંપડા જોયા, સુરત શહેરનો નજારો પણ જોવા મળ્યો અને આજુબાજુના વિસ્તારોમાં લીલાછમ વૃક્ષો જોવા મળ્યા. એવો તમે અહીંયા લખી શકો છો કે તમે તાપી નદીના પુલ પરથી પસાર થતા નદી જોઈ, પુલની શરૂઆતમાં નદીની બાજુમાં થોડાક ઝૂંપડા જોયા અને સુરત શહેરનો નજારો પણ જોવા મળ્યો. આજુબાજુના વિસ્તારોમાં લીલાછમ વૃક્ષો જોવા મળ્યા. ત્યાર પછીનો જવાબ છે કે રિયાની ટ્રેન કઈ કઈ નદીઓ પરના પુલ પરથી પસાર થઈ હતી? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું હતું કે રિયાની ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર, વિશ્વામિત્રી, નર્મદા અને તાપી નદીઓના પુલ પરથી પસાર થઈ હતી. ક્યાંથી થઈ હતી? તો કે સાબરમતી, વાત્રક, મહીસાગર, વિશ્વામિત્રી, નર્મદા અને તાપી નદીઓના પુલ પરથી પસાર થઈ હતી. તો ખ્યાલ આવી ગયો, બરાબર? હવે આપણે આગળ જોઈએ. મિત્રો, તમે અહીંયા એક ઘડિયાળ જોઈ શકો છો. તે ઘડિયાળની અંદર સવારના 9 વાગ્યા છે. કેટલા સમય બતાવવામાં આવે છે? 9 વાગ્યાનો. એટલે હવે રિયા કહે છે કે અમારી ટ્રેન, રિયા શું કહે છે કે અમારી ટ્રેન મોટા શહેરમાંથી પસાર થઈ રહી હતી. રિયાની ટ્રેન મોટા શહેરમાંથી પસાર થઈ રહી હતી. રસ્તામાં મોટા મોટા સડક માર્ગોના પુલ પણ આવતા હતા. રેલમાર્ગની બંને બાજુ મોટી મોટી ઇમારતો અને બજાર દેખાતા હતા. એટલે કે રિયાની ટ્રેન મોટા શહેરમાંથી પસાર થતી હતી ત્યારે રિયાએ શું જોયું હતું? તો કે રસ્તામાં મોટા મોટા સડક માર્ગના પુલો, રેલમાર્ગની બંને બાજુ મોટી ઇમારતો અને બજાર દેખાતા હતા. તો પપ્પાએ કહ્યું આ સુરત શહેર છે. અને એના પપ્પાએ શું કહ્યું કે આ સુરત શહેર છે.
અને આ શહેર હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે ખૂબ જ જાણીતું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા તો સુરત શહેરમાં જ રહો છો એટલે તમને તો ખબર જ છે, બરાબર છે ને, કે આપણું શહેર શાના માટે જાણીતું છે? તો કે પપ્પા એટલે કે આ સુરત શહેર છે, રિયાના પપ્પાએ કહ્યું તો આ શહેર હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે. ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે. આપણું શહેર કેવું સિટી કહેવાય છે? ડાયમંડ સિટી, બરાબર છે. તો અમદાવાદ પછી ગુજરાતનું આ બીજા નંબરનું મોટું શહેર છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અમદાવાદ પછી ગુજરાતનું આ કયું છે? બીજા નંબરનું સૌથી મોટું શહેર છે. સ્ટેશન આવતા ટ્રેન ઊભી રહી. સ્ટેશન આવતા શું થાય છે? ટ્રેન ઊભી રહે છે. મિત્રો, પ્લેટફોર્મ પર મુસાફરોની અવરજવર ખૂબ જ હતી. એટલે કે સુરત શહેર આવી ગયું હતું, સ્ટેશન ઉપર ટ્રેન ઊભી રહી હતી, તેથી પ્લેટફોર્મ પર મુસાફરોની અવરજવર ખૂબ હતી. અહીં ક્યાંક ક્યાંક જુદા જુદા પહેરવેશવાળા લોકો પણ જોવા મળ્યા. કેટલીક સ્ત્રીઓએ ધોતીની જેમ સાડી પહેરેલી હતી, તો કેટલાક પુરુષોએ લુંગીની જેમ સફેદ ધોતી વીંટી હતી. તો કેટલાક લોકોની બોલી પણ અલગ હતી. એટલે રિયાના પપ્પાએ કહ્યું, અહીં દેશના વિવિધ રાજ્યોના લોકો નોકરી ધંધા માટે સ્થાયી થયેલા છે, એટલા માટે દરેકનો પહેરવેશ, એમની બોલી અને પોશાક અલગ અલગ જોવા મળે છે. આપણા ભારત દેશની અંદર જે લોકો રહે છે તેમનો પોશાક અલગ અલગ છે, તેના વિશેની ટૂંકમાં માહિતી મેળવીએ. એટલે લોકોના જુદા જુદા પ્રકારના પોશાક પહેરતા તમે જોયા હશે, બરાબર છે. જેમાં ગુજરાતમાં સ્ત્રીઓ પંજાબી ડ્રેસ કે સાડી, ચણિયો અને કબજો પહેરે છે. પુરુષો પેન્ટ શર્ટ કે લેંઘો પહેરે છે, અથવા પહેરણ અથવા તો ધોતિયું જભ્ભો પહેરે છે. તો કેટલાક લોકો માથા પર પાઘડી કે ટોપી પણ પહેરે છે. જો હવે કચ્છ વિસ્તારની સ્ત્રીઓ મોટો ઘેરવાળો ઘાઘરો અને કબજો પહેરે છે, માથે ઓઢણી ઓઢે છે. પુરુષો નાડાવાળો ચોરણો, પહેરણ કે અંગરખું પહેરે છે, તેમજ માથે ટોપી, ફાળીયું કે પાઘડી પહેરે છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના લોકોમાં સ્ત્રીઓ ધોતીની જેમ સાડી પહેરે છે. અહીંયા જોયું ને કે ઘણાએ ધોતીની જેમ વીંટેલી સાડી હતી તેવું દેખાઈ આવ્યું હતું, બરાબર છે. તો ધોતીની જેમ સાડી પહેરે છે. પુરુષો પહેરણ અને ધોતી પહેરે છે, માથે ટોપી પહેરે છે. પંજાબમાં સ્ત્રીઓ પંજાબી ડ્રેસ, દુપટ્ટો પહેરે છે. પુરુષો પહેરણ, કોટી અને નીચે પાયજામો પહેરે છે, માથા ઉપર પાઘડી બાંધે છે. તો તમિલનાડુના લોકોમાં સ્ત્રીઓ સાડી, કબજો અને ચણિયો પહેરે છે. પુરુષો પહેરણ અને નીચે લુંગી પ્રકારની સફેદ ધોતી પહેરે છે, બરાબર છે. તો તમે ગુજરાતી બોલી સિવાય કઈ કઈ બોલી પણ સાંભળી હશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ગુજરાતી બોલી સિવાય હિન્દી, અંગ્રેજી, બંગાળી, મરાઠી, ઉર્દૂ, પંજાબી આવી બોલીઓ પણ તમે ક્યાંક ને ક્યાંક ફરવા ગયા હશો અથવા તો ક્યાંય પણ ગયા હશો ત્યારે તમે સાંભળી હશે, બરાબર છે. તો ચાલો હવે આગળ આપણે જોઈએ. જેથી અહીંયા વિવિધ પ્રકારના પહેરવેશવાળા લોકો જોવા મળે છે. એટલે રિયાના પપ્પાએ એને શું કહ્યું કે અહીં દેશના વિવિધ રાજ્યોના લોકો નોકરી ધંધા માટે સ્થાયી એટલે કે ત્યાં પોતાનું રહેઠાણ બનાવીને રહે છે, તેથી અહીં વિવિધ પ્રકારના પહેરવેશવાળા લોકો આપણને જોવા મળે છે, બરાબર છે. ત્યાર પછી એ શું કહે છે, પપ્પા સૂતરફેણીને ઘારી લઈ આવ્યા. એટલે એના પપ્પા સુરત સ્ટેશનમાંથી સૂતરફેણી અને ઘારી લઈ આવ્યા, જે સુરતની પ્રખ્યાત મીઠાઈ છે. જે સુરતની ઘારી અને સૂતરફેણી એ પ્રખ્યાત મીઠાઈ છે. ટ્રેન 5 મિનિટ રોકાઈ અને ઉપડે છે. તો આ વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર છે તે સુરત શહેરના રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ પરનું તમે અહીંયા જોઈ શકો છો, બરાબર છે. પછી પપ્પાએ કહ્યું હવે નવસારી, વલસાડ, પછી તરત વાપી આવશે. એટલે રિયાના પપ્પાએ તેમને જાણકારી આપી કે હવે સુરત શહેર પછી કયું શહેર આવશે? નવસારી, વલસાડ અને તરત વાપી આવશે. આપણને વાપી પહોંચતા હવે 1 કલાક જેવું લાગશે. એટલે શું કહે છે કે હવે આપણને વાપી પહોંચવાનો સમય કેટલો લાગશે? 1 કલાક જેટલો સમય લાગશે. એટલે મમ્મીએ એના મામાને ફોનથી જાણ કરી કે અમારી ટ્રેન 1 કલાકમાં વાપી પહોંચશે.
એટલે એને શું કહ્યું, 1 કલાકનો સમય હતો. તેથી રિયાના મમ્મીએ તેના મામાને ફોન કરી અને જાણ કરી કે અમારી ટ્રેન 1 કલાકમાં વાપી પહોંચી જશે. હવે વલસાડથી અમારી ટ્રેન ઉપડી અને અમે અમારો સામાન વ્યવસ્થિત કરી લીધો. એ શું કહે છે, હવે વલસાડથી અમારી ટ્રેન ઉપડી, અમે અમારો સામાન વ્યવસ્થિત કરી લીધો. કારણ કે વલસાડ પછી તરત જ કયું સ્ટેશન આવશે, વાપી આવશે. બરાબર છે. મને અને હિમાંક્ષને મામાના ઘરે પહોંચવાનો આનંદ હતો. અમારી ટ્રેન હવે વાપી પહોંચવામાં છે, જ્યારે અમારે ઉતરવાનું હતું, જ્યાં અમારે ઉતરવાનું હતું. એટલે કે રિયાને અને હિમાંક્ષને મામાના ઘરે પહોંચવાનો ખૂબ જ આનંદ હતો. કોને? રિયાને અને હિમાંક્ષને. તો અમારી ટ્રેન, રિયા શું કહે છે, અમારી ટ્રેન હવે વાપી પહોંચવામાં છે, જ્યાં અમારે ઉતરવાનું છે. મામાનો ફોન પણ આવી ગયો કે તેઓ અમને લેવા માટે સ્ટેશને પહોંચી ગયા છે. અમારી મુસાફરી લાંબી હતી. મેં અને હિમાંક્ષે ખૂબ જ મજા કરી. શું કર્યું? હિમાંક્ષે ખૂબ જ મજા કરી. એટલે આ લોકોની લાંબી મુસાફરી હતી. ક્યાંથી શરૂ થઈ હતી? તો કે કચ્છના ગાંધીધામ સ્ટેશનથી શરૂ કરી એ વાપી સ્ટેશન સુધી એમની લાંબી મુસાફરી હતી. આ મુસાફરીમાં રિયાએ અને હિમાંક્ષે ખૂબ જ મજા કરી. હવે રિયા શું કહે છે, હવે હું મારી ડાયરી લખવાનું બંધ કરું છું, કે હવે હું મારી ડાયરી લખવાનું બંધ કરું છું. મામાના ઘરે પહોંચી બાકીનું લખીશ. રિયા શું કહે છે કે હવે હું મારી ડાયરી લખવાનું બંધ કરું છું અને બાકીનું મામાના ઘરે જઈ અને પછી લખીશ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે અહીંયા સુધી જોઈશું. વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ચૂકશો નહીં.